સ્થિતિ એવી બની છે કે વરસાદ આવ્યો એટલે સમજી લેવાનું કે વરસાદની સાથે મુશ્કેલી પણ જોડે જોડે આવી જ ગઈ અને તે પણ તંત્રની ભૂલના કારણે કે પછી તેમની એક બેદરકારીના કારણે। હવે આપણે આગામી સમયમાં આવતીકાલે શું થવાનું છે, ક્યાં કેવો વરસાદ થવાનો છે, ક્યાં રેડ એલર્ટ છે, તે આપણે આ બિગ વોલ પર વિગતો બતાવવા જઈ રહ્યા છે। જુઓ, આ ગુજરાતનો નકશો છે ને જ્યાં રેડ એલર્ટ છે તે જિલ્લાનો પણ અહીંયા મેં આપણે રેડ કલર્સ કરેલો છે। આપણે નામ પણ વાંચી લઈએ। 4 જુલાઈ રેડ એલર્ટ ભાવનગર છે, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ એ જિલ્લા છે જ્યાં આવતીકાલે એટલે કે 4 જુલાઈએ રેડ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે, શક્યતા છે। યલો એલર્ટ ક્યાં છે? પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર એટલે કે આ જે 6 જિલ્લા છે ત્યાં થઈ શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ। તો આ ઓવરઓલ સ્થિતિ આપણે સમજી કે આવનારા 24 કલાક ક્યાં કેવો વરસાદ થવાનો છે। 9